નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના લીમડા ચોક શાક માર્કેટ નજીકના રોડ પર વરસાદી પાણી ભરાયા। વેપારીઓ દ્વારા રસ્તા પર સ્ટોમ વોટર ડ્રેનેજ બનાવવા માંગ। પોરબંદરમાં મોબાઈલની દુકાનોમાંથી ડુપ્લિકેટ એસેસરી મળી આવી। અનેક દુકાન માલિકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં વધુ એક નશાખોર ઘૂસી જતા પોલીસ હવાલે। અવારનવાર નશાખોરો ઘૂસી જતા હોવાથી ડોક્ટર સહિત સ્ટાફને મુશ્કેલી। દિલ્હીથી પોરબંદર આવેલ ટ્રેનમાંથી વિદેશી દારૂ ઝડપાયો। 50 બોટલ બિનવારસુ દારૂ મળી આવતા પોલીસ તપાસ શરૂ। પોરબંદરના સુદામા ચોક નજીક અલગ અલગ બેંકો દ્વારા 3 એટીએમ મૂકવામાં આવ્યા છે, પરંતુ આ તમામ એટીએમ છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે, જેથી અહીં રહેતા વેપારીઓ અને શહેરીજનોમાં ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે। પોરબંદર શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં વિવિધ બેંકો દ્વારા એટીએમ મૂકવામાં આવ્યા છે, ત્યારે પોરબંદરના સુદામા ચોક નજીક પણ અલગ અલગ 3 બેંકો દ્વારા એટીએમ મૂકવામાં આવ્યા હતા। આ વિસ્તાર મીન બજારનો હોવાથી આ એટીએમ લોકો માટે ખૂબ ઉપયોગી બની રહે છે, પરંતુ કોઈ કારણોસર આ તમામ એટીએમ ઘણા સમયથી બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે, જેથી અહીં વેપાર કરતા વેપારીઓ તેમજ અહીં ખરીદી કરવા આવતા શહેરીજનોના પૈસા મેળવવા માટે અન્ય જગ્યાએ પર એટીએમ સુધી જવાની ફરજ પડી રહી છે। ત્યારે આ એટીએમ તાત્કાલિક શરૂ કરવા માંગ ઉઠી છે। અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના લીમડા ચોક શાક માર્કેટ નજીકના મુખ્ય રોડ પર રસ્તાની સાઈડમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક વેપારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે, ત્યારે વેપારીઓ દ્વારા આ રસ્તા ઉપર સ્ટોમ વોટર ડ્રેનેજ બનાવવા માંગ કરી હતી। પોરબંદર શહેરમાં અનેક રસ્તાઓ પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા હતી, જેથી પાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોમ વોટર ડ્રેનેજ બનાવવામાં આવી હતી, પરંતુ હાલ અમુક માર્ગો પર સ્ટોમ વોટર ડ્રેનેજ ન હોવાથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા જોવા મળે છે, જેમાં પોરબંદરના હનુમાન ગુફા પોલીસ ચોકીથી જ્યુબિલી પુલ તરફ જતા રસ્તા પર લીમડા ચોક શાક માર્કેટ નજીકની રસ્તાની સાઈડમાં વરસાદી પાણી ભરાતા અહીં વેપાર કરતા વેપારીઓ તેમજ અહીં પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે, જેથી સ્થાનિક વેપારીઓ દ્વારા આ રોડ ઉપર પણ સ્ટોમ વોટર ડ્રેનેજની કામગીરી કરવા માંગ કરાઈ છે। સારું એમ ગટર થાય ને તો બહુ સારું। 2 ગટર હતી, નવો રોડ થયો તો બુરાઈ ગઈ। હવે ગટર છે નહીં, અમે હેરાન છીએ। ગટર કરાવી દે ને તો થાય ભાઈ, પાણીનો નિકાલ ક્યાંય નથી દીકરા। આ પાણીની તકલીફ પડે, હાલવા ચાલવાની, લેવા જવાની કાંઈ। અમે રેકડીવાળા છીએ, અમને ઉપાધિ છે। સમસ્યા છે ને એ હાથવેત ઉપર છે, પણ આ તંત્ર 3, 4, 5 વર્ષથી આ જે ભૂગર્ભ ગટરની જે યોજના થઈ ને એના હિસાબે આ જે તકલીફ પડી છે, અને સ્થાનિક આ જે કંઈ રેકડીઓવાળા છે, શાક માર્કેટમાં આવવા જવાવાળા બૈરા છોકરાઓ એ બધાને તકલીફ છે। આ સમસ્યા એવી છે કે હાવ આરામથી હલ થઈ જાય જો આગળ એક ગટર છે, દેખાય છે ભૂગર્ભ ગટર, એનું કનેક્શન આપી દે અને અહીંથી એક ચેમ્બર મૂકી દે તો આ પાણીની સમસ્યા કાયમ માટે દૂર થઈ જાય, પણ નગરપાલિકાને આટલી રજૂઆત કર્યા છતાં આનો પ્રશ્ન થતો નથી। મારું નામ મુકેશભાઈ હીરાલાલ ભાલિયા। લીમડા ચોક વિસ્તારમાં કોઈ જાતનો પાણીનો નિકાલ નથી, ગટરો બકટ નથી નાખી, આટલું પાણી ભરાય કે રસ્તામાં બધે માનાના હાલચાલમાં બહુ તકલીફ પડે છે। ગટર હતી બુરાઈ ગઈ, બુરાઈ ગઈ 2 ગટર। પાણીનો નિકાલ જરાય નથી, દર વર્ષે આનું આ પોઝિશન છે, હાવ ગટર જેવું બાસ મારી જાય પાણી વરસાદનું। આ જગ્યા પર વરસાદી પાણી ભરાતા અહીં વેપાર કરતા વેપારીઓ તેમજ લીમડા ચોકમાં શાકભાજી ખરીદી કરવા આવતા શહેરીજનોને પણ પસાર થવામાં ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે। નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા પિતા પુત્ર પર 2 શખ્સોએ લાકડી વડે હુમલો કર્યો હતો।
આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ પિતા પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા મંજીવાલા સોલંકી અને તેમના પુત્ર ભગા મંજી સોલંકી તેમના ઘરે હતા. ત્યારે બાજુમાં રહેતા જાલામાલા ભાટી અને મહેશ ઝાલા ભાટીએ લાકડી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં પિતા પુત્રને હાથ અને પગના ભાગે ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઝાલામાલા 3 દીદી અમારા ઉપર હુમલો કરવા માંગે છે. પોલીસ ખાતું આવી જાય છે, પકડતા ભાગી જાય છે. છોકરાના નભે છે બેઠો. અત્યારે અમારા ડીએસપીનો હવે કાલે જવાનું છે 11 વાગે. 15 જણાના ફોન છે, પોલીસવાળાનો કોઈ જવાબ આપ્યો નથી મને. આ છોકરાની વહુને ધરાડ ઘરમાં ખાલી છે ને એમાં મારામારી થઈ. જાલામાલા ભાટી મારવાડી બસ એક છોકરો એનો મેસ. આ 2 ભાઈઓને મારી પાડી દીધા રાતે. હું તો માતો અપંગ છું, મારે ઓપરેશન કરેલું છે. મારવામાં લાકડી. આ બંને પિતા પુત્ર પર ગાળો બોલવાની બાબતની ના પાડવાના મનદુખને લઈને હુમલો કર્યા હોવાનું પણ જણાવ્યું હતું. આ ઘટના બાદ પોલીસે પણ નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં એપલ કંપનીના નકલી સિમ્બોલવાળી એસેસરી વેચાઈ રહી છે. કેટલાક મોબાઈલની દુકાનવાળાઓ ગ્રાહકોને બેફામપણે નકલી માલ વેચી રહ્યા હોવાની ચર્ચા છે. ત્યારે પોલીસે ₹4,20,000ની એસેસરી 5 મોબાઈલ શોપમાંથી ઝડપી પાડી છે અને તમામ દુકાનદારો સામે કાર્યવાહી પણ હાથ ધરી છે. અમદાવાદના મણિનગર પૂર્વમાં રહેતા અને વિવિધ મોબાઈલ કંપની સાથે જોડાયેલા અધિકારી વિશાલસિંહ હીરાસિંહ જાડેજાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે પોરબંદર શહેરમાં મોબાઈલની અનેક દુકાનોમાં આઈફોન કંપનીના એપલના સિમ્બોલવાળી ડુપ્લિકેટ મોબાઈલ એસેસરીનું વેચાણ થઈ રહ્યું હોવાની માહિતી તેમને મળી હતી. ત્યારે પોરબંદર પહોંચી અને પોલીસ બંદોબસ્ત સાથે ખાનગી વાહનમાં તેણે તપાસ હાથ ધરી હતી. જેમાં મૂળ રાજસ્થાન તથા હાલ રામધૂન મંદિર પાછળ કોરીવાડમાં રહેતા લીલારામ મફતરામ માળી, મૂળ રાજસ્થાન તથા હાલ કડિયા પ્લોટ રેલવે ફાટક પાસે રહેતા અશોક કુમાર રામારામજીભાઈ માળી, મૂળ રાજસ્થાન તથા હાલ સત્યનારાયણ મંદિર પાસે દેવદર્શન એપાર્ટમેન્ટમાં રહેતા કુણાલ દેવરાજ ચારણ, ખાપટમાં આવેલી દીપ સિટીમાં રહેતા અશોક કુમાર ડાયાભાઈ સિંહાણી અને પોરબંદરના જુરીબાગ શેરી નંબર 1માં રહેતા હાતિમ અકબર અલી દિવાનની કબજાવાળી દુકાનમાં તપાસ હાથ ધરી હતી. જેમાં રાણીકબાગ નજીક માધવ ટ્રાવેલ્સ સામે આવેલી શ્રી ચામુંડા મોબાઈલ અને પૂજા મોબાઈલ, રાણીબાગના દરવાજા પાસે આવેલી જય ચામુંડા, સિલ્વર હોટલ પાસે આવેલી રાધે મોબાઈલ, સુદામા મંદિર સામે હનુમાન ગુફા તરફ જતા રસ્તે આવેલી હકીમી મોબાઈલનો સમાવેશ થાય છે. આ દુકાનોમાંથી એપલના સિમ્બોલવાળી ડુપ્લિકેટ મોબાઈલ એસેસરીનો કુલ ₹4,20,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. તેથી આ તમામ દુકાનદારો સામે કોપીરાઇટ એક્ટનો ભંગ કર્યાનો ગુનો દાખલ કરાવ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર નજીકના બળેજ ગામના ટોડરા સીમમાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ચેકિંગમાં આવ્યા હતા. ત્યારે આ અધિકારીની ફરજમાં રૂકાવટ થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના ખાણ ખનીજ વિભાગમાં મદદનીશ ભૂસ્તરીય તરીકે ફરજ બજાવતા મિતેશ મોતીરામ મોદીએ ફરિયાદ નોંધાવી છે કે તેઓ તથા ખાણ ખનીજ ખાતાની ટીમના કર્મચારીઓ બળેજની દૂધી સીમ વિસ્તારમાં ખાણોની તપાસ કરતા હતા. એ દરમિયાન ટોડારા પાટિયા પાસે પુંજા ગેલા જાડેજા નામની લીઝ મંજૂર થઈ હતી. ત્યાં તપાસ દરમિયાન દીપક જીવા પરમાર લીઝના ડોક્યુમેન્ટ લઈને આવ્યો હતો. લીઝ વિસ્તારમાં તપાસ કરતા અંદર પાણી ભરેલું જોવા મળ્યા હતા. તેમજ તાજું કોઈ કામ પણ થયું ન હતું. તેમ છતાં રોયલ્ટી પાસે નીકળેલો હતો, જેથી સરકારની રોયલ્ટીના પાસનો દુરુપયોગ થયો હોવાનું જણાવતા દીપક જીવા પરમારને લીઝ વિસ્તારમાં રહેલા પથ્થર કટિંગના 6 મશીન પોલીસ મથકે રાખવાનું કહેતા દીપકે પથ્થર કટિંગ મશીન પોલીસ સ્ટેશને લઈ જવા દેવાનો ઇનકાર કર્યો હતો. તેમજ દીપકે સ્થળ હાજરી દરમિયાન કરેલા રોજકામમાં સહી કરવાનો ઇનકાર કર્યો હતો. તેથી તેની સામે ફરજમાં રૂકાવટ કર્યાનો ગુનો નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં 4 શખ્સોએ ડોક્ટર અને સ્ટાફ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ અત્યાર સુધીમાં 3 નશાખોરો પણ હોસ્પિટલમાં ઘૂસી તબીબો અને સ્ટાફ સાથે ગેરવર્તન કર્યાના બનાવ બન્યા હતા. ત્યારે વધુ એક નશાખોર હોસ્પિટલમાં ઘૂસી જતા હોસ્પિટલના સ્ટાફે પોલીસને બોલાવી સોંપી દીધો હતો.
પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ગત અઠવાડિયે મોડી રાત્રે 4 શખ્સોએ ડોક્ટર અને સ્ટાફ પર હુમલો કર્યો હતો. એ સિવાય પણ હોસ્પિટલમાં અવારા તત્વોનો ત્રાસ હોવાના બનાવ અવારનવાર સામે આવે છે. ઉપરાંત વિવિધ વોર્ડમાંથી દર્દીઓ અને તેના સ્વજનોના પાકીટ અને મોબાઈલની ચોરીના પણ અનેક બનાવ બન્યા છે. તાજેતરમાં જ સતત 3 દિવસમાં 3 નશાખોરોએ નશાની હાલતમાં ધમાલ મચાવી હતી. આથી હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફ પોલીસને બોલાવી તેને સોંપી દીધો હતો. ત્યારબાદ વધુ એક શખ્સ નશાની હાલતમાં હોસ્પિટલે દોડી આવ્યો હતો અને હોસ્પિટલના સ્ટાફ સાથે ગેરવર્તન કરવા લાગ્યો હતો. આથી સિક્યુરિટી સ્ટાફે કમલાબાગ પોલીસને જાણ કરતાં પોલીસ પણ તુરંત દોડી આવી હતી અને બબાલ કરી રહેલા શખ્સને પોલીસ મથકે લઈ જવાયો હતો. હોસ્પિટલમાં નશાખોરોનો ત્રાસને લઈને તબીબો અને સ્ટાફમાં પણ ભારે રોષ જોવા મળે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. દિલ્હીથી પોરબંદર આવેલી ટ્રેનમાંથી વ્હાઇટ વોડકાની 50 બોટલો ભરેલો થેલો રેઢો મળી આવ્યો છે, જે અંગે ગુજરાત રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે. દિલ્હી સરાય રોહલ્લા પોરબંદર એક્સપ્રેસ ટ્રેન પોરબંદર આવી ત્યારે એક સ્કોટિંગ પાર્ટીના એએસઆઈ વિનોદ કુમાર તથા આરપીએફ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ ટ્રેન જ્યારે જામનગરથી આવી ત્યારે તેમાં તપાસ કરતા એક કોચની સીટમાં નીચેથી બિનવારસુ કાળા રંગની બેગ મળી આવી હતી. મુસાફરોને પૂછપરછ કરતા આ બેગ કોઈની નહીં હોવાનું જણાયું હતું. ત્યારે પોરબંદર આઈપીએફ યશવંત કુમાર શર્મા તથા જીઆરપીના હેડ કોન્સ્ટેબલ અમિતભાઈ પરબતભાઈ તથા હેડ કોન્સ્ટેબલ કેતનગીરી મનસુખગીરીને જાણ કરતા પોરબંદરના રેલવે પ્લેટફોર્મ ખાતે તેણે તપાસ હાથ ધરી હતી. જેમાં આ બેગમાં અખબારમાં વીટેલી વ્હાઇટ વોડકાની 50 બોટલ મળી આવતા તેનો કબજો લઈ આગળની કાર્યવાહી માટે જામનગર રેલવે પોલીસને મોકલી આપી છે. આ કામગીરીમાં આરપીએફના પીઆઈ યશવંત કુમાર શર્મા, એએસઆઈ વિનય કુમાર, હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ, જીઆરપીના હેડ કોન્સ્ટેબલ અમિતભાઈ પરબતભાઈ તથા હેડ કોન્સ્ટેબલ કેતનગીરી સામેલ હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં છેલ્લા 3 વર્ષમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાયની ભાવ માટે ₹13.14 કરોડનું ચૂકવણું કરાયું છે, જેમાં પોરબંદરમાં 3083, કુતિયાણામાં 884 અને રાણાવાવમાં 410 સહિત જિલ્લામાં 4377 ખેડૂતોને ગાયની ભાવ માટે વર્ષે ₹10,800ની મર્યાદામાં સહાય ચૂકવાઈ રહી છે. ગુજરાત રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ખેડૂતો સાથે સંવાદ કરી પ્રાકૃતિક કૃષિ અંગે શિબિરના માધ્યમથી માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી અને ગાયનું મહત્વ સમજાવી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાની પ્રેરણા આપી રહ્યા છે. સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી ખેડૂતો કરતા થાય તે માટે કરોડો રૂપિયાની સરકારની સહાયનો લાભ વિવિધ યોજનાના માધ્યમથી ખેડૂતોને આપવામાં આવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીમાં ગાયનું અનેરું મહત્વ છે. પોરબંદર જિલ્લામાં આત્મા ગૌનેટ બોર્ડના ચેરમેન અને જિલ્લા વિકાસ અધિકારી કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર ડીડી ત્રાડાની ટીમ દ્વારા ખેડૂતોને તાલીમ યોજી પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. તેમજ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે સરકારની કલ્યાણકારી યોજનાથી ગાયની ભાવ માટે દર મહિને ₹900નું ચૂકવણું કરવામાં આવી રહ્યું છે. ખેડૂતો દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા થાય અને ખેતીલાયક જમીનનું સંવર્ધન થાય તેવા આશયથી શરૂ કરાયેલી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી માટે એક ગાયના નિભાવ ખર્ચની સહાય યોજના અંતર્ગત પોરબંદર જિલ્લામાં છેલ્લા 3 વર્ષમાં ₹13.14 કરોડ સહાયનું ચૂકવણું કરવામાં આવી રહ્યું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં હાલ કલેક્ટર દ્વારા ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. ત્યારે ચોપાટી નજીક પરમિશન વગર ડ્રોન ઉડાડી રહેલા તમિલનાડુના સેલ્વા ગણેશ, કપલરાજ સેલ્વા રત્નાસ્વામી નામના શખ્સની સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
પોરબંદરના માધવપુર ગામે છરી સાથે એક શખ્સ ઝડપાયો છે, જેમાં પોલીસે રહેતળ વિસ્તારમાંથી વિજય લીલા પરમાર નામના શખ્સને છરી સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બડા પંથકમાં ખાંબોદર ગામની શ્રી રામવાવ સીમ પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો, જેમાં બાલવાટિકા અને ધોરણ 1ના બાળકોને ચંદન તિલક કરી પુસ્તક આપી પ્રવેશ વિધિ કરવામાં આવી હતી, તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બાળકોને ગિફ્ટ અને આશીર્વાદ આપી વિધિપૂર્વક પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાના વિકાસ મુદ્દાઓને લઈને ખાસ ચર્ચા કરાઈ હતી. તો આ કાર્યક્રમમાં ઉપસચિવ સતીશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કુતિયાણા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં 2 દિવસથી વરસાદ પડી રહ્યો હતો. વરસાદે વિરામ લેતા જ ખેડૂતોએ વાવણી કાર્ય શરૂ કર્યું હતું, જેમાં સવારે ખેડૂતોએ ધરતી માતાને કંકુ ચાંદલો કરી શ્રીફળ વધેરી મગફળી તથા કપાસ અને સોયાબીન સહિતના પાકનું વાવેતર શરૂ કર્યું હતું. હાલ ખેડૂતના ઘરે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ઘરે ઘરે લાપસી અને માલપુઆ બનાવી ઉજવણી કરાઈ રહી છે. જય ભારત. હું સરમુભાઈ ગીગાભાઈ પરમાર. આજે ખેડૂત ભાઈઓને આનંદ લીલાલે મારા પ્રભુએ કરી દીધી છે. જગતના તાતે આજે અસીમ મહેરબાની કરી દીધી. અત્યારે ખેડૂત ભાઈઓના ઘરે ઘરે ક્યાંક લાપસીના આંતરણ તો ક્યાંક માલપુડાના આંતરણ. ખેડૂત અતિ ઉત્સાહમાં આજે છે. સમયસર વરસાદ થઈ જવાથી અત્યારે ખેડૂત ભાઈઓ અત્યારે વાડીએ વાડીએ કોક કપાસ વાવે, કોક મગફળી વાવે, તો કોક સોયાબીન વાવે. અત્યારે ખેડૂત ભાઈઓને સાતમ આઠમ તેમજ આપણે દિવાળી નવરાત્રીનો જેમ મહોત્સવ મનાવે છે, એવી રીતે ખેડૂત ભાઈઓ આજે આનંદ લીલા લેર કરે છે. બહુ મોટે માનવીર તો કવિ કોઈ માન પવાય, પણ રઘુવીર વિજય રાજરા એ તો તનો કંદ લીલો થાય. ત્યાં તાલુકામાં સારામાં સારી જેવી વાવણીઓ મેં થઈ ગઈ છે. ફર્સ્ટ ક્લાસ વાવણી થઈ ગઈ છે. કોઈ ટ્રેક્ટરથી ને કોઈ મજૂરથી મંડ્યા બધા માણસો વાવવા. આજે એક દિવાળી જેવો દિવસ ઉજવાય છે અને ભગવાને કેવી રચના કરી છે કે માણસનું વાવ્યા પહેલા જાનવરનું પેલા થશે. માંડવી થશે તો ભૂકો પેલા થાય, જુવાર વાળશે તો ઝાડ પેલા થાય, બાજરો વાળશે તો નીણ પેલા થાય. આ મારા રામની રચના છે. આપણે પેલા પ્રાણીનો થાય. જય હિન્દ. ધોરાજીમાં સતત 5મા દિવસે પણ વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે. આજે ફરી ધોરાજી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં મેઘમહેર જોવા મળી રહી હતી, જેમાં નાની પરબડી, મોટી પરબડી, તોરણિયા અને જમનાવડ સહિતના ગામોમાં ભારે વરસાદ પડી જતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. દ્વારકામાં ધમાકેદાર વરસાદના પગલે સુંદર રમણીય દ્રશ્યો સર્જાયા હતા, જેમાં દ્વારકાધીશની સીડીથી વરસાદી પાણી ગોમતીમાં જઈ રહ્યા હતા, જેમાં ઝરણા જેવા સુંદર દ્રશ્યો સર્જાતા દ્વારકામાં વરસાદી માહોલમાં ખૂબ સુંદર દરિયાઈ પાણી સાથે વરસાદી પાણીનું મિલન થયું હતું. દ્વારકાના વરસાદે જમાવટ કરતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.
દ્વારકાધીશ મંદિરે ભારે વરસાદના પગલે સુરક્ષા અને સલામતીને ધ્યાને લઈને અડધી કાઠીએ ધ્વજા ચડાવાય છે, કારણ કે સર્વોચ્ચ શિખર પર ભારે પવન અને વરસાદના કારણે ધ્વજા ચડાવી શકાય નહીં। ત્યારે ધ્વજા ચડાવતા પરિવારના સભ્યોને સલામતીને ધ્યાને લઈને અડધી કાઠીએ ધ્વજા ચડાવાય છે। જો કે વાતાવરણ સામાન્ય બન્યા બાદ ફરી સર્વોચ્ચ શિખર પર ધ્વજા ચડાવાશે તેવું મંદિરના તંત્રએ જણાવ્યું છે। જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના લીમડા ચોક શાક માર્કેટ નજીકના રોડ પર વરસાદી પાણી ભરાયા। વેપારીઓ દ્વારા રસ્તા પર સ્ટોમ વોટર ડ્રેનેજ બનાવવા માંગ। પોરબંદરમાં મોબાઈલની દુકાનોમાંથી ડુપ્લિકેટ એસેસરી મળી આવી। અનેક દુકાન માલિકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં વધુ એક નશાખોર ઘૂસી જતા પોલીસ હવાલે। અવારનવાર નશાખોરો ઘૂસી જતા હોવાથી ડોક્ટર સહિત સ્ટાફને મુશ્કેલી। દિલ્હીથી પોરબંદર આવેલ ટ્રેનમાંથી વિદેશી દારૂ ઝડપાયો। 50 બોટલ બિનવારસુ દારૂ મળી આવતા પોલીસ તપાસ શરૂ। ફરી મળીશું આવતીકાલે આજ સમયે નવા સમાચારો સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।